તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો હાલો આપણે આજે જઈએ છીએ બાબરે બગોદર ના બાબરે. તો બગોદર ને બાબરામાં છે ને મને કન્ફ્યુઝ થઈ જતું હોય. તો આપણે છે ને જોજી તો આપણે છે ને બાબરે જઈએ છીએ. બાબરે બગોદર નહીં, બગવદર તો રાંદલ માતાનું મંદિર છે ને બાબરે છે ને ગાત્રાલ માનું મંદિર છે. તો મને છે ને બે અહીંયા એ જ રોડ ઉપર આવે ને તો મને ભૂલાઈ જાય છે. તો ચાલો આપણે મસ્ત રેડી થઈ ગયા છે ને જીએનસીને પણ જે આપણે ફ્રોક આજે પહેરાવ્યો છે. તો ચાલો આપણે છે ને મમ્મી એ પીપળીવાળી માતાજી ઉપાડ્યા હતા ને એ ત્યાંથી બધા ગ્રુપમાં ત્યાં ડેક કરે છે, બધા સમૂહમાં ડેક કરે છે. તો ત્યાંથી નૈના માસીનો ફોન આવ્યો હતો કે તમે બધા આવજો. તો આપણે છે ને ત્યાં જાય છે, આપણે માતાજીના મંદિરે જાય. તો નૈના માસીનો ફોન આવ્યો હતો કે આવજો તમે માસીને બધા આવજો કે. તો અમે કે હા. તો આપણે છે ને ત્યાં જઈએ છીએ અને દર્શન કરી આવીએ. ક્યારના જાઉં તો આ વર્ષે જવાનું જ હતું પણ કંઈ હજી નક્કી ના હતું, ફાઇનલ નક્કી ના હતું. તો ચાલો ત્યાંથી આપણે કેન આવ્યું છે જવાનું તો આપણે જઈએ છીએ અને રેડી થઈ ગયા છે. વિકી હવે આવે છે, વિકી આવી જાય એટલે આપણે ગાડી લઈ અને મમ્મી ઘરેથી કૃપાલીને અને મનીષાબેનને એને બધાને લેવાની છે. તો ત્યાંથી આપણે લઈ અને પછી નીકળીએ. અને મમ્મી અને નીતા કાકી ને ફૈબા ને એ સ્કૂટરમાં ગયા છે અને બીજી ફૈબા છે અમારી સાથે ગાડીમાં આવશે. તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને આપણે ફટોફટ નીકળીએ. અને પ્રમીલા માસીના ઘરેથી છે ને પ્રમીલા માસી અને રિધિ પિયા એ બધા રિક્ષામાં આવશે ગોપાલ માસાની. તો ચાલો હવે આપણે ફટાફટ નીકળીએ. તો ચાલો આપણે આવી ગયા છે અહીંયા ગાત્રાળમાના મંદિરે. તો ચાલો આપણે બેસી ગયા છીએ. અહીંયા આવીને દર્શન સરસ કરી લીધા છે અને છે ને અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે. તો આ બાજુ છે ને એ બીજાનું છે અને આ બાજુ પણ નહીં બીજાનું બે છે. અહીંયા બે ડેક છે. તો આપણે છે ને જમવાનું આ ચાલુ છે. તો આપણે થોડાક જમીન ઊભા થાય ને પછી આપણે બેસીએ. અને તનિષ ને જીયાંશ ને જે હિંચકામાં હિંચકે છે. લે કૃપાલી ખાસ લે. તો ચાલો મસ્ત અમે જો પ્રસાદી લઈ લીધી છે અને બેસી ગયા છે અમે. તો સરસ મજાનું જો જમવાનું છે. તો ચાલો આપણે ફટોફટ હવે પ્રસાદી લઈ લઈએ. જીએનસી અહીં બેસી ગઈ છે. તો ચાલો જીએનસી અહીં બેઠી છે અને આપણે બધા અહીં બેસી ગયા છે સર્કલ કરીને. અને આ બધા કે ક્યાં બેસું બધા કરે છે. તો મમ્મી જે ચોકલેટ વેચે છે ડબ્બો મમ્મી છે ને 5 સ્ટારનો લઈ આવી હતી. મેં આ નાઇકીમાં ત્યાં વેચી નાખ એટલે મમ્મી વેચવા જાય છે બધા. તો આપણે રિક્ષાની વાત જોઈને જો અહીંયા બેઠા છે અને હવે રિક્ષા આવે તો આવીએ. વીકેન્ડ ફોન કર્યો તો પણ કે કામ છે તે નહીં પૂગાય. તો આપણે રિક્ષા ઢોયરી હાવ એક નથી કાઢતી હાવ છે. તો ચાલો જો આપણે છે ને ફઈબા કે ઠાઠા રિક્ષામાં ઓળ્યા જઈએ. તો ચાલો અત્યારે અમે આવી ગયા છીએ અને નાસ્તો કરવા બેસી ગયા. તો નાસ્તામાં છે મિક્સ ગાંઠિયા, ફાફડા અને ઓલા તીખા અને મોડા. એટલે એવો એ મમ્મી ચામાં ખાન જ નથી નાખી. એ હાલો ચા બની ગયું જલ્દી ના. ચા ઠરવા આવી ગયો ને હવે કે ખાન નથી. ચાલો કર્યા કંકુના. તો ચાલો અત્યારે ફ્રી થઈને બેઠા છે ને ખબર ને આ બાજુની અટલા ભાગમાં છે ને આમ બ્લર જેવું દેખાય છે. મને દેખાય છે કે તમને પણ સ્ક્રીનમાં દેખાય છે એ મને જરી કમેન્ટ કરજો. તો હું આમાં છે ને કંઈક મોબાઈલમાં કરાવું અને જેન્ટ્સ લેવા દે ને દીકરા. તો આપણે છે ને તો જો અત્યારે મેં જ્યાં ડ્રેસ પહેર્યું છે ને એ ચોલામાં ડ્રેસ પહેર્યું દેખાય છે. તો ખબર નહીં જો આમ જેમ આમ સામે મારી બાજુ કોણ ને કેમેરો તો આમ બ્લર છે એવું દેખાય છે. તો આપણે છે ને અત્યારે આપણે ફરવા ગયા હતા ને એ વિડીયો સ્ટાર્ટ કરીને બેઠા છે કે જોઈએ એમ. તો મજા આવે છે અને એમ થાય છે કે પાછા એક વખત આપણે આમ જાય એવું આમ જોઈને એમ થાય છે.
તો ચાલો અત્યારે છે ને ફ્રી થઈને બેઠા છે એટલે વિચાર્યું કે ચાલો આપણે થોડીક ચક્કર મારી આવીએ બહાર, કેમ કે કાલે નહોતા ગયા ને પરમ દિવસે ના ગયા હતા. તો ચાલો વિકી હમણાં આવે એટલે આપણે બહાર ચક્કર લગાડી આવીએ. અને તની જેન્સ શું કરે છે, જીસું જો હું એક વાર છે ને સાફ કરીને જોઉં. જો તો બી એવું ચાલે છે, મને એવું લાગે છે, તમને એવું લાગે છે કે નહીં મને કોમેન્ટ કરજો. ચાલો આપણે ચક્કર મારી આવીએ. તને કઈ નહીં લાગે? તો કેટલા દિવસ છે ઓળા ખાવાતા ને, તો વિકી લેવા ઊભા છે ઓળા. અને મકાઈ નથી, મકાઈ છે ને ઓલી આપણે શું કહેવાય દેશી નથી. બોલે ને દીકા ધરા કેવી છે, જો આઠીમાં લગાડે છે. તો દેશી મકાઈ નથી, ઓલી અમેરિકન કા આવે ને એ કંઈક છે. તો એ આપણે નથી લેવી, કેમ કે એ મીઠી હોય એટલે એ ના ભાવે. તો ઓળા લઈ લઈએ ને એટલે આપણે નીકળીએ. અને જ્યાં છે ને મારા મોબાઈલ હલાવ્યા જ કરે છે, એના પગ મારીને.